10 અને 11 ઓગસ્ટના રોજ નારાયણી હાઇટ્સ અમદાવાદ ખાતે ઓશન ઓફ બ્લેસિંગ્સ ફાઉન્ડેશન દ્વારા 2 દિવસીય હેપી ફેસ્ટ 2024 એક્ઝિબિશનનું ખાસ આયોજન રાખવામાં આવ્યું. અમદાવાદ 10 અને 11 ઓગસ્ટ 2024 આત્મનિર્ભર મહિલા ઉદ્યોગ સાહસિકોને જીવનમાં વેગ આપવા માટે અને સમાજમાં જરૂરિયાત વર્ગને જેટલું સંભવ થાય એટલું સેવા આપવાના હેતુથી ઓશન ઓફ બ્લેસિંગ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 10 અને 11 ઓગસ્ટના રોજ સવારે 10 થી સાંજના 9 વાગ્યા સુધી નારાયણી હાઇટ્સ અમદાવાદ ખાતે 2 દિવસીય હેપી ફેસ્ટ 2024નું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન ખાસ એસોસિએશન અમદાવાદ એન્ડ સુરતના ચેરમેન લોકેશભાઈ લાલવાણી સાથે એમએલએ પાયલ કુકરાણી, ડીસીપી કાનન દેસાઈ, પરિંદુ ભગત, કાકુભાઈ, જય બજરંગ સેના અને આરએસએસના લીડર નીતિન ઉપાધ્યાય, મિસ્ટર ઇન્ડિયા ધરમ સાવલાની, આરજે સેલિબ્રિટી એન્કર આરજે સાગર અને માસ્ટર શેફ ફાઇનલિસ્ટ દીપા ચૌહાણ હાજર રહ્યા હતા. એક્ઝિબિશન દરમિયાન મિસ ઇન્ડિયા ઇન્ટરકોન્ટિનેન્ટ 2018 મિસ સુમન ચેલાણીએ જણાવ્યું કે જ્યાં અમે ઘરેથી કામ કરતી 2000+ મહિલા સાહસિકોને ઉત્થાન અને સશક્ત કરીએ છીએ, આવી એક મહિલાઓ છે જેઓ મોટા ભાગેથી ઘરેથી કામ કરી રહી છે અને તેમણે સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ પર તેમની બ્રાન્ડનો પ્રચાર કરવામાં મદદ કરીએ છીએ. અમે સેલિબ્રિટીને પણ તેમના આત્મવિશ્વાસને વધારવા માટે આમંત્રિત કર્યા છે. આ એક્ઝિબિશનમાં અમારી પાસે ફેશનથી લઈ ફેસ્ટિવ સ્પેશિયલ કલેક્શન, ફૂડથી લઈ ફૂટવેર કલેક્શન સુધીના ઉદ્યોગ સાહસિકો છે. અમે આત્મનિર્ભર મહિલાઓને તેમની પ્રતિભામાં વિશ્વાસ રાખતી હસ્તીઓના સમર્થન સાથે તેમના પ્રોડક્ટ્સ અને સર્વિસને ડિસ્પ્લે કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ગર્વ અનુભવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હેપી ફેસ્ટ 2024માં અમારી પાસે વિવિધ એક્ટિવિટીઝ છે જેમ કે બોલિવૂડ હાઉસી તંબોલા, ઇન્ડિપેન્ડન્સ હાઉસી તંબોલા, સિંધી નવરત્ન એવોર્ડ્સ, મિસ એન્ડ મિસિસ બ્યુટી ક્વીન ગુજરાત, કુકિંગ કોમ્પિટિશન, કિડ્સ ફેશન શો, ડાન્સ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં કુલ 100+ સ્ટોલ છે જ્યાં બધા મુલાકાતીઓને પ્રોત્સાહિત કરવા માટે ફ્રી એન્ટ્રી ₹5 લાખના ઇનામનું પણ વિતરણ કરવામાં આવ્યું. મુંબઈ નિવાસી જય બજરંગ સેનાના પ્રમુખ અને આરએસએસના લીડર નીતિન ઉપાધ્યાયને આ કાર્યક્રમમાં હાજર રહેવા ટાસ એસોસિએશન અમદાવાદ એન્ડ સુરતના ચેરમેન લોકેશભાઈ લાલવાણી દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ખાસ મહાનુભાવ ટાસ એસોસિએશન અમદાવાદ અને સુરતના ચેરમેન લોકેશભાઈ લાલવાણીએ જણાવ્યું કે મિસ સુમન ચેલાણીની સમારોહની સૌથી અનુભવી, મોહક, મનોરંજક, માસ્ટર, મોડેલ, અભિનેત્રી, ઉદ્યોગ સાહસિક અને પરોપકારી છે. આગળ વાત કરતા લોકેશભાઈ લાલવાણીએ જણાવ્યું હતું. लोकेश जी, आपका परिचय दे दर्शक मित्रों को. मैं लोकेश लालवानी, चेयरमैन टेक्सटाइल एसोसिएशन ऑफ अहमदाबाद एंड सूरत. आज का जो हैप्पी फिश का इवेंट था जो ऑर्गेनाइज किया गया था सुमन चेलानी जी के द्वारा, जिसका मेन पर्पस था जो भी हमारे समाज में हाउस वाइफ्स है, चिल्ड्रंस है, किड्स है, जिनके अंदर टैलेंट और आर्ट का खजाना भरा हुआ है पर वो अपनी किसी न किसी कमी की वजह से अपनी प्रतिभा को आगे नहीं ला पाते हैं. तो हैप्पी फेस्ट एक ऐसा प्लेटफॉर्म है जो समाज में महिलाओं को, गृहिणियों को और बच्चों को एक प्लेटफॉर्म देता है जिससे वो अपने टैलेंट को दुनिया के सामने प्रस्तुत कर सके. आज के प्रोग्राम में हमारे मुख्य अतिथि के तौर पर मुंबई से अपने व्यस्त कार्यक्रम के बावजूद भी अहमदाबाद पधारने वाले श्री नितिन उपाध्याय जी का भी मैं बहुत बहुत धन्यवाद देता हूं कि उन्होंने बहुत ही कम समय में हमारा भेजा गया निमंत्रण स्वीकार किया और अपने व्यस्तता कार्यक्रम के बीच में जो समय निकाल कर अहमदाबाद आए उसके लिए हम आपके भी शुक्रगुजार हैं. आज ये सिंधी समाज पर नवरत्न अवार्ड भी कुछ होने वाला था, उसके बारे में कुछ बताइए. आज सिंधी समाज का नवरत्न अवार्ड नाइट थी जिसके अंदर समाज में अलग अलग क्षेत्र के अलग अलग उद्योगों में कार्यरत ऐसी शख्सियत जिन्होंने समाज हित में बहुत अच्छे काम किए हैं, जिन्होंने समाज हित में अपना एक योगदान दिया है, उनको इस अवार्ड में हमने आइडेंटिफाई करके 9 चुनिंदा अलग अलग व्यवसाय के लोगों को हमने आज अवार्ड से सम्मानित किया है और ये नवरत्न अवार्ड उन्हीं लोगों के लिए आज रखा गया था. दर्शक मित्रों को भी और समाज को क्या संदेश देना था? समाज को मैं ये संदेश देना चाहता हूँ आगे भी इस तरीके से समाज के जितने भी योग्य शख्सियत है, योग्य लोग हैं वो आगे आए, ऐसे कार्यक्रमों को आगे बढ़ाते रहें और जो भी समाज के अंदर टैलेंट है, जो युवा पीढ़ी है, जो भविष्य देश का ऐसी कला को समाज में लाने के लिए ऐसे प्लेटफॉर्म और कार्यक्रम निरंतर होते रहें. કે મિસ સુમન ચેલાની માત્ર સિંધી સમાજ માટે નહીં પરંતુ દરેક વર્ગની મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે, જે ગૌરવની વાત છે. સમાજમાં એવી ઘણી મહિલાઓ, ગૃહિણીઓ, યુવાનો, બાળકો છે જેઓ પોતાની આગવી પ્રતિભા, કલાથી ભરપૂર છે પરંતુ યોગ્ય પ્લેટફોર્મ ન મળવાને કારણે આવી પ્રતિભાશાળી વ્યક્તિઓ સમાજની સામે આગળ આવી શકતી નથી. તો આવી વ્યક્તિઓ માટે હેપી ફેસ્ટ એક બેસ્ટ પ્લેટફોર્મ છે. જય બજરંગ સેનાના વડા અને આરએસએસના નેતા નીતિન ઉપાધ્યાય બાંગ્લાદેશમાં બનેલી ભયાનક ઘટના પર શોક વ્યક્ત કર્યા કહ્યો હતો કે આ ઘટનાને અને પાકિસ્તાનનું વિભાજન થયું પરંતુ આપણો દેશ જેમ જેમ દરેક રીતે વિકસિત થતો ગયો તેમ તેમ ભારત દેશમાં રહેતા ધર્મના લોકોની વિચારસરણીમાં પણ વિકાસ થયો છે અને આ જ કારણસર આપણા દેશમાં દરેક ધર્મના લોકો એકમય બની શાંતિથી જીવન જીવી રહ્યા છે.